આણંદ પાસે આવેલા હાડગુળ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા ઈ વ્હીકલ રિક્ષા બંધ હાલતમાં જ્યાં ત્યાં જર્જરથી મૂકી દેવામાં આવી. હાડગુળ ગ્રામ પંચાયતના ઘન કચરા વ્યવસ્થાપન માટે ઈ વ્હીકલ રિક્ષાનો કલેક્શન માટે યોગ્ય ઉપયોગ થશે ખરો? હાડગુળ ગ્રામ પંચાયતને 2022ના વર્ષમાં ઈ વ્હીકલ રિક્ષાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જોકે ઈ વ્હીકલ રિક્ષાનો હાડગુળ ગ્રામ પંચાયત દ્વારા કોઈપણ સ્થળે ઉપયોગ કરવામાં આવેલ હોય તેવું આજ દિન સુધી અહીં જોવા મળ્યું નથી. ત્યારે અહીં પ્રશ્ન એ થાય છે કે શું આ વખતે હવે આ ઈ વ્હીકલ રિક્ષાનો હાડગુળ ગ્રામ પંચાયત દ્વારા ઉપયોગ કરવામાં આવશે કે પછી અગાઉની જેમ જ ઈ વ્હીકલ રિક્ષા અદૃશ્ય થઈ જવા પામશે? અહીં 2022ના વર્ષમાં જે ઈ વ્હીકલ રિક્ષા વિતરણ કરવામાં આવી હતી તે હજુ સુધી હાડગુળ ગ્રામ પંચાયત સુધી પહોંચી શકી નથી. તો ઈ વ્હીકલ રિક્ષા હાડગુળ ગ્રામ પંચાયત સુધી પહોંચી શકે કે કેમ, કે પછી જેમ તેમ જ આ બિનઉપયોગી નીવડશે? આવા અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. હાડગુળ ગ્રામ પંચાયતના કેટલાક મજૂરો આ ઈ રિક્ષાને ધક્કો મારીને લઈ જતા જોવા મળ્યા હતા. ત્યારે આ રિક્ષાની ગુણવત્તા સામે પણ પ્રશ્નાર્થ ઊભો થતો જોવા મળ્યો હતો. તો શું અહીં પણ ટૂંક સમયમાં જ આ પ્રકારના દ્રશ્યો સામે આવશે કે કેમ? ત્યારે અહીં આ પ્રકારે નાણાં વેડફીને પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે કે કેમ, કે પછી માત્ર દેખાડા પૂરતા તાઇફાઓ કરવામાં આવી રહ્યા છે?